ઓનલાઈન ફાર્મસી અને દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ આજે આણંદ જિલ્લામાં દવાઓની દુકાનો સંપૂર્ણપણે બંધ રહી હતી। દેશવ્યાપી હડતાળના સમર્થનમાં યોજાયેલી આ હડતાળને આણંદ જિલ્લામાં 100% સફળતા મળી છે, જેના કારણે સ્થાનિક સ્તરે દવાનો વ્યાપાર કરતા વ્યાપારીઓમાં ભારે આક્રોશ મળ્યો હતો। ઓનલાઈન દવા વેચાણ સહિતના વિવિધ પડતર મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી। આખરે કંટાળીને એસોસિએશને હડતાળનું હથિયાર ઉગામ્યું હતું। આ દેશવ્યાપી હડતાળમાં આજે આણંદ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો પણ જોડાયા હતા, જેને પગલે સમગ્ર જિલ્લામાં દવાની દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી। આણંદ શહેરના વ્યસ્ત ગણાતા મેફર રોડ પર આજે સવારથી જ કેમિસ્ટ એસોસિએશનના મેડિકલ સ્ટોર સંચાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। વ્યાપારીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ લઈને ઓનલાઈન ફાર્મસી બંધ કરોના નારા લગાવ્યા હતા અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન દવાઓના વેચાણના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોરના ધંધા પર માઠી અસર પડી રહી છે, તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન અપાતી દવાઓ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। આણંદ જિલ્લાના તમામ નાના મોટા અંદાજે 1000થી વધુ મેડિકલ સ્ટોર આ આંદોલનમાં જોડાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને દવાઓ મેળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એસોસિએશન્સ પોતાની માંગ પર અડગ દેખાયું હતું। આણંદ કેમિસ્ટ એસોસિએશન એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં હું આઈટી ઇન્ચાર્જ છું તથા ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશનમાં હું પ્રેસિડેન્ટ છું। આજે આખા ઓલ ઇન્ડિયાનું દવા બજારનું બંધનું અમે એલાન આપેલું છે। એનું કારણ એ છે કે જે ઓનલાઈન દવાઓ વેચાય છે જેના કારણે ડુપ્લિકેટ દવાઓ અને એનું ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા દેશમાં વેચાણ થઈ રહ્યું છે, તથા જનરલ પબ્લિક એઆઈના માધ્યમથી ખોટા પ્રિસ્ક્રિપ્શન મંગાવી અને એક જ પ્રિસ્ક્રિપ્શનમાં અમુકવાર ઘણી બધી દવાઓ, જેમ અમારે દવા વેચવી હોય તો અમારે એ પ્રિસ્ક્રિપ્શનની કોપી રાખવી પડે છે, પણ એક જ પ્રિસ્ક્રિપ્શન પર ઘણીવાર દર્દીઓ વારે ઘડી એક જ પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ મંગાવી લે છે, જેના કારણે આપણા દેશમાં જે નશામુક્ત જે નશો થાય છે અને એ નશામુક્ત આપણો દેશ બને એના કારણે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન દવાઓ જે વેચાય છે ગેરકાયદેસર એ બંધ કરવામાં આવશે। તો એના માટે અમે આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધ આપ્યું છે। આખા ઇન્ડિયાના લગભગ 12 લાખ કેમિસ્ટ મિત્રો આજે બંધમાં જોડાયા છે, તથા આણંદ અને ખેડા જિલ્લાના આશરે 2000 કેમિસ્ટ મિત્રો આજે આ બંધમાં જોડાયા છે। આણંદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મેના રોજ ઓલ ઇન્ડિયા બંધનું એલાન આપેલ છે। એમાં 3 મુદ્દાઓ ખાસ છે। એક કે મુદ્દા નંબર 1માં જે ઓનલાઈન ફાર્મસી જે ઘરેથી અથવા તો એમની ઓફિસેથી ડાયરેક્ટ માલ સપ્લાય કરે છે, જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની વિરુદ્ધનું કામ છે। બીજો નિયમ છે કે જે દવાઓ ગેરકાયદેસર વેચાણ થતું હોય છે ઓનલાઈન, જે બંધ કરાવવા માટે વારંવાર સરકારને રજૂઆત કરેલ છે, છતાં પણ અમને સેટિસ્ફેક્ટરી આન્સર મળ્યો નથી। અને ત્રીજી જે છે એ સ્પુરિયસ ડ્રગ્સ, જેને કહેવાય કે નકલી દવાઓ જે બજારમાં ઓનલાઈન ફાર્મસી દ્વારા ફરી રહી છે, જેના લીધે ગ્રાહકોને નુકસાન થતું હોય છે અને દવાઓની આડઅસર થતી હોય છે, તો એ બંધ કરવા માટે અમે સરકારને વારંવાર વિનંતી કરેલી છે। તો એના માટે અમે આજે અહીંયા ભેગા થયા છીએ અને બંધનું એલાન આપેલ છે।